હેલો નમસ્કાર વિદ્યાર્થીઓ, દરેકનું હાર્દિક સ્વાગત છે મિત્રો. ધોરણ 9 વિષય તમારો કોમ્પ્યુટર, જેની અંદર ચેપ્ટર નંબર આપણે આવ્યા છીએ 7. અગાઉના ચેપ્ટરનું સોલ્યુશન મુકાઈ ગયું છે, જેની સંપૂર્ણ લિંક્સ આ વિડીયો ડિસ્ક્રિપ્શનમાં મળશે. મિત્રો ઉબુન્ટુ લિંક્સનો GUIનો પરિચય આપણે જોવાના છે, જેના સંપૂર્ણ જે IMP MCQs એટલે કે તમારા બુકના MCQsનું સંપૂર્ણ સોલ્યુશન મેળવીશું. તે પહેલાં જો ચેનલમાં નવા છો તો ફટાફટ સબસ્ક્રાઇબ કરી તમારા મિત્રોને પણ અવશ્યપણે શેર કરવાનું ના ભૂલશો. પ્રથમ નંબર MCQ છે, નીચેનામાંથી કયું લિનક્સનું ડેસ્કટોપ મેનેજર નથી? તો જવાબ આવશે બ્રાસેરો, એટલે કે ડી આપણો સાચો બનશે. બીજા નંબર છે, નીચેનામાંથી કયું પ્રમાણમાં હળવું ડેસ્કટોપ મેનેજર છે? તો જવાબ આવશે LXDE. ત્યારબાદ છે 3, કોઈપણ ઘટક પર રાઇટ ક્લિક કરવાથી શું દર્શાવવામાં આવે છે? તો કોન્ટેક્સ્ટ મેન્યુ. ત્યારબાદ આગળ છે ચોથા નંબરે કે ઉબુન્ટુના GNOME2 ડેસ્કટોપની ટોપ પેનલમાં નીચેમાંથી કયું મેનુ આપવામાં આવ્યું નથી? તો આપણો સાચો જવાબ બનશે પ્રેફરન્સ, એટલે કે સી. 5 છે, ઉબુન્ટુના GNOME2 ડેસ્કટોપની ટોપ પેનલના નીચેમાંથી કયો એક ભાગ નથી? તો વિન્ડોની લઘુ રજૂઆત. ત્યારબાદ છે 6, નીચેનામાંથી શું ઉબુન્ટુ GNOME2 ડેસ્કટોપની બોટમ પેનલનો એક ભાગ નથી? તો નોટિફિકેશન એરિયા. આગળ જોવા જઈએ 7મા નંબરે છે કે એપ્લિકેશન મેનુમાં પૂર્વ નિર્ધારિત રીતે કયા વિનિયોગ માટે વિભાગ આપવામાં આવ્યો નથી? તો આવશે વહીવટ. 8, ઓફિસ વિભાગમાં નીચેનાથી કયો વિનિયોગ ઉપલબ્ધ નથી? તો OpenOffice.org ડ્રો, એટલે કે બી સાચો બનશે. આગળ છે 9, ઉપયોગકર્તાની હોમ ડિરેક્ટરીમાં કયા ફોલ્ડરનો સમાવેશ કરવામાં આવ્યો નથી? તો આવશે કોમ્પ્યુટર. 10મા નંબરે છે, નીચેનામાંથી કયું લોન્ચર ટોપ પેનલમાં પહેલેથી આપવામાં આવ્યું હોય છે? તો આવશે હેલ્પ. 11મા નંબરે છે, ટોપ પેનલમાં લોન્ચરને શેના દ્વારા છૂટા પાડવામાં આવે છે? તો સેપરેટર. ત્યારબાદ છે આગળ, કયા મેનુને હાલના ઉપયોગકર્તાના લોગઇન નામ દ્વારા દર્શાવવામાં આવે છે? તો મી મેનુ. 13, ઉબુન્ટુની ક્લાઉડ સેવાને કયા નામથી ઓળખવામાં આવે છે? તો ઉબુન્ટુ 1. આગળ છે 14, નોટિલસ ફાઇલ બ્રાઉઝરમાંથી દૂર કરવામાં આવેલા ફાઇલનો સંગ્રહ કયા સ્થાન પર કરવામાં આવે છે? તો ટ્રાસ્કેન. ત્યારબાદ છે આગળ, ઉબુન્ટુમાં નીચેમાંથી કઈ થીમ પૂર્વ સ્થાપિત નથી? તો ક્લિયર ટાઇપ. મિત્રો આ હતા તમારા આ ચેપ્ટરના સંપૂર્ણ IMP જે MCQ તમારા બુકના. હવે જે તમારા આગળના ચેપ્ટર માટે વિડીયો ડિસ્ક્રિપ્શનમાં આપેલા હશે, ત્યાંથી તમે જોઈ લેશો. બાકીના પણ જો જોવાના તમારા બાકી છે અગાઉ, એ પણ ત્યાં આપેલા હશે, ત્યાંથી WhatsApp Telegram પણ જોઈન કરી લેશો.